નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઈ હતી, જેમાં 10 મુદ્દા અંગે ઠરાવ કરીને સરકારમાં મોકલી આપવામાં આવ્યા હતા. શિક્ષકોની ભરતીના નિયમોમાં 10 મુદ્દાના સુધારાની શૈક્ષિક સંઘની રજૂઆત કરવામાં આવી છે. સુધારા બાદ 400 કિમી દૂર સુધી ફરજ બજાવતા 6000 શિક્ષકોને તેનો લાભ મળશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતીના નિયમોમાં સુધારા કરવા માટે શૈક્ષિક મહાસંઘ દ્વારા 10 મુદ્દાઓને લઈ ભલામણ કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં થયેલી ભરતી બાદ અમુક સુધારા જરૂરી હોવાનું જણાવી તેના કારણોસર મુદ્દા રજૂ કર્યા છે. આ સુધારા કરવામાં આવે તો રાજ્યના 6000થી વધુ શિક્ષક સહાયક અને શિક્ષકો જે ઘરથી 400 કિમી દૂર નોકરી કરે છે તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2009 પછી અભૂતપૂર્વ રીતે જૂના શિક્ષકની ભરતી કરવા સમિતિ રચી હતી. નિયમો બનાવી પારદર્શક રીતે ભરતી કરવામાં આવી છે, જેનો લાભ 2200થી વધુ શિક્ષકોને મળ્યો છે. વર્ષ 2009 પછીના જૂના શિક્ષકની પહેલી ભરતીમાં અનુભવને આધારે કેટલાક બિંદુઓ ધ્યાન પર લેવામાં આવેલા છે, જેમાં સુધારો થાય તો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક શિક્ષકોને શાળા બદલવામાં બહોળા વિકલ્પ મળી રહે તેમ છે. તો ગુજરાત સરકાર દ્વારા દરેક કેન્દ્રીયકૃત ભરતીના કર્મચારીઓને બદલીનો લાભ આપેલ છે. આ લાભ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક અને શિક્ષકોને પણ મળવો જરૂરી છે. કેન્દ્રીયકૃત ભરતી કરવા શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 20/11ના જાહેરનામાથી જૂના નિયમોમાં બદલાવ થયો છે, પરંતુ તેને આનુષંગિક નિયમોમાં સુધારો થયો નથી, જેના કારણે ગુજરાતના શિક્ષણ સહાયક અને શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દાને લઈને શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના પ્રતિનિધિ એવા 300થી વધુ પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા વિચારણાને અંતે વિવિધ મુદ્દાઓ પર સંગઠન સાથે ચર્ચા વિચારણા કરી સંગઠનની માંગણી અનુસાર નિયમ અને તેવી રજૂઆત કરાઈ છે. આ અંગે નિયમો બનાવવા સંગઠન દ્વારા સર્વાનુમતે ઠરાવી માંગ કરવામાં આવી છે. સંગઠન દ્વારા જે મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે તેમાં મહિલા અનામતમાં જૂના શિક્ષકની ભરતીમાં કન્યા શાળાઓની મહિલા અનામતની ચોક્કસ જગ્યાઓ બતાવી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. આ ઉપરાંત જૂના શિક્ષકની ભરતી 2011ના જાહેરનામા બાદ કેન્દ્રીયકૃત ધોરણે થતી હોવાથી શાળાકીય રોસ્ટર પ્રથા બંધ કરી અન્ય કેન્દ્રીયકૃત ભરતીઓની જેમ કેન્દ્રીય ધોરણે રોસ્ટર નિભાવી અનામત બેઠક નક્કી કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.